Hello, dear students. Good morning, all of you. ચાલો ચેપ્ટર નંબર 11 માં આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 11 માં સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. 5 દાખલા જોયા હતા. ચાલો આગળ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. કેટલામો દાખલો? તો કે છઠ્ઠો દાખલો. ચાલો શું છે છઠ્ઠા દાખલામાં? એક મીટર લાંબી સ્ટીલની પટ્ટીનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલ છે. 1 ફૂટ પટ્ટી છે, 1 મીટરની 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફૂટ પટ્ટી બનાવેલી છે. એનું કેલિબ્રેશન 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરેલું છે. ગરમ દિવસે જ્યારે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે સ્ટીલના એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે માપતા 63 સેન્ટીમીટર મળે છે. આ પટ્ટી વડે માપતા કેટલી મળે છે બાળકો? 63 સેન્ટીમીટર મળે છે. તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે? બાળકો એક ફોર્મ્યુલા તમને કરાવી હતી શોર્ટકટમાં જ્યારે થિયરી ભણાવી ત્યારે. શું હતું યાદ હોય તો? ટ્રુ લેન્થ is equal to measured length plus ડેલ્ટા એલ. યાદ છે? જ્યારે તાપમાન વધે શું થાય? જ્યારે તાપમાન વધે ત્યારે ટ્રુ લેન્થ ઇઝ ઇક્વલ ટુ મેઝર લેન્થ, અથવા તો મેઝર લેન્થની બદલે આપણે શું શબ્દ વાપરતા? ઓબ્ઝર્વડ લેન્થ પ્લસ ડેલ્ટા એલ. રેડી? તો ચાલો આ દાખલામાં આપણે શું કરવાની છે? તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ એટલે ટ્રુ લેન્થ તમારે જોઈ છે. મેઝર લેન્થ અથવા તો ઓબ્ઝર્વડ લેન્થ કેટલી આપેલી છે? તો કે 63 જો આપેલી છે કે ત્યારે સ્ટીલના એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે માપતા 63 સેન્ટીમીટર મળે છે. બરોબર ને? ચાલો સ્ટીલ માટે રેખીય પરિક્ષણાંક આપેલો છે. પટ્ટી જે છે ને બાળકો સ્ટીલની બનેલી છે. કેટલો આપેલો છે? 1.2. તો ચાલો ડેલ્ટા એલ મળી જશે. શું થશે? ઇક્વેશન 1 ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. શું થશે બાળકો? ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. આલ્ફા એટલે 1.2 ગુણ્યા 10⁻5, અહીંયા 63. ડેલ્ટા ટી એટલે 45 - 27. 45 - 27. રેડી બાળકો? આને તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે 1360 ગુણ્યા 10⁻5. 1360 ગુણ્યા 10⁻5. આ હું મળ્યું? ડેલ્ટા એલ મળ્યો બાળકો. હું મળ્યો? ડેલ્ટા એલ. ધેરફોર ટ્રુ લેન્થ ઇઝ ઇક્વલ ટુ મેઝર લેન્થ પ્લસ ડેલ્ટા એલ અથવા તો ઓબ્ઝર્વડ. 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે કેટલી લેન્થ ઓબ્ઝર્વ કરી? તો કે સર 63 પ્લસ ડેલ્ટા એલ કેટલું થશે? આ 0.01360 એટલે આ થશે 63.0136 સેન્ટીમીટર. ટ્રુ લેન્થ
આટલી હશે. સમજાણું કઈ નહીં? ચાલો રેડી. એના પછી સ્વાધ્યાયનો 7મો દાખલો. ચાલો સ્વાધ્યાયનો જે 7મો દાખલો છે એમાં શું કીધું છે? તો કે એમાં કીધું છે એક મોટા સ્ટીલના પૈણાને તેજ દ્રવ્યની બનેલી મોટી ધરી પર બંધ બેસતું કરવું છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધરીની બહારનો વ્યાસ 8.7 અને પૈડાના કેન્દ્રમાં રહેલા છિદ્રનો વ્યાસ 8.69 છે. સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે. તો ધરીના કયા તાપમાને પૈડું તેના પર સરકવા લાગે. અને આલ્ફા આપ્યો છે 1.2 વાળો. ચાલો શું કર્યું? મારા ઘરે એક રોટર શાફ્ટ એટલે ધરી છે. આવું છે બાળકો તમારા પાસે આ ધરી રોટર શાફ્ટ. એનો તમને ડાયામીટર આપ્યો છે 8.7 એટ 27 ડિગ્રી સેલ્સિયસ ઇનિશિયલ ટેમ્પરેચર. T0 કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ છે. આનો જે તમને ડાયામીટર છે ને બાળકો D1 8.7 સેન્ટીમીટર છે. તમારા પાસે એક વ્હીલ છે. બરોબર ને? હવે વ્હીલમાં એક છિદ્ર આવેલું છે, પણ આ જે છિદ્ર છે ને રેડી, એની અંદર ધરીને તમારે બંધ બેસતી કરવી છે. છિદ્રની અંદર ધરીને તમારે બંધ બેસતી કરવી છે. શું થવું જોઈએ? વ્હીલ ફરવું જોઈએ. પણ આ છિદ્ર છે ને વાલા બાળકો, એનો ડાયામીટર કેટલો છે? 8.69 આઈ થિંક. કેટલો છે? તો કે 8.69 સેન્ટીમીટર. આટલો તમને આપેલો છે, હા કે ના? તો તમારે શું કરવું પડે? હવે આપણે કરવાનું બે વસ્તુ કરી શકીએ. આનું તાપમાન વધારો અને આનો વ્યાસ મોટો કરો તો આ અંદર જશે, અથવા તો આનું તાપમાન ઘટાડો, આનું તાપમાન ઘટાડો એટલે ઠંડુ પડે એટલે એનો વ્યાસ ઘટે તો પછી એ અંદર જશે. તો મને શું કીધું છે? સૂકા બરફ વડે શું કરેલું છે? સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલી છે. એટલે કે આને તમારે શું કરવામાં આવે? ઠંડી કરવામાં આવે છે. તો મને શું કીધું છે? એવું કયું તાપમાન છે કે જે તાપમાને ધરી વ્હીલની અંદર જશે? તો સિમ્પલ. ચાલો શું થશે? ચાલો વી નો ધેટ આપણે જાણીએ છીએ કે આજા છીએ કે શું સૂત્ર હતું? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. પણ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી માં એલ એટલે મૂળ લંબાઈ. શું થશે બાળકો? મૂળ લંબાઈ. અને આ જ વસ્તુ તમે ડાયામીટર માટે છે ને આમ લખી શકો. ડેલ્ટા ડી બરાબર આલ્ફા ડી મૂળ લંબાઈને આપણે D0 કહી દઈએ. D0 ઇન્ટુ શું થશે? તો કે ડેલ્ટા ટી. સમજાય છે કે નહીં? કારણ કે આ પરિઘ બનશે. પરિઘની લંબાઈ કેટલી હશે? 2πD/2. હાય કે નહીં ભાઈ? L નોટ બરાબર શું થાય? 2πr ની બદલે 2πr0. કારણ કે મને ડાયામીટર આપ્યો છે અને આની લેન્થ તમારે આટલી ઘટાડવી પડે. નવી લેન્થ ઠંડી કરો પછી 2πr અને તમે d કહી દો. 2πD/2
બરાબર ને? તો આ સાબિત નથી કરતો, આમાં તમે કિંમત મૂકી શકો, કરી દો ને ભાઈ. અહીંયા શું આવે? L માઇનસ L નોટ આલ્ફા L નોટ ડેલ્ટા ટી, સિમ્પલ. એટલે આ શું આવે? L 2 પાઈ ડી બાય 2 માઇનસ 2 પાઈ ડી નોટ બાય 2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2 પાઈ ડી નોટ બાય 2 ઇન્ટુ ડેલ્ટા ટી. 2 પાઈ બાય 2 2 પાઈ બાય 2 કેન્સલ. એટલે આ જ વસ્તુ મને મળશે, ડી માઇનસ ડી નોટ થશે કે નહીં? શું થશે? ડી માઇનસ ડી નોટ ઇઝ ઇક્વલ ટુ અલ્ફા ડી નોટ ડેલ્ટા ટી. ધેરફોર ડેલ્ટા ટી બરાબર ડી માઇનસ ડી નોટ ના છેદમાં અલ્ફા ડી નોટ. ચાલો વેલ્યુ મૂકો. ડી એટલે 8.69 માઇનસ 8.70 ના છેદમાં આલ્ફા. આલ્ફા આપેલો હશે, જુઓ 1.2 ગુણ્યા 10 માઇનસ તાંબા માટે સાતમો છે ને? હા, 1.2 ગુણ્યા 10 માઇનસ 5. આલ્ફા કેટલો છે? 1.2 ગુણ્યા 10 માઇનસ 5 ને ગુણ્યા આ કેટલું છે? 8.7. અને ડેલ્ટા ટી એટલે શું? ડેલ્ટા ટી એટલે શું? T2 માઇનસ T1 એટલે કે TF માઇનસ TI. અને ઇનિશિયલ ટેમ્પરેચર 27 હતું તો આના બધી TF મળી જશે. તો TF બરાબર વાલા બાળકો આવશે તમારે માઇનસ 68.70 એટલે કે નિયર અબાઉટ માઇનસ 69 ડિગ્રી સેલ્સિયસ. તો જે રોટર શાફ્ટ છે, ધરી છે, ધરી, એનું ટેમ્પરેચર તમારે 27થી કેટલું લઈ જવું પડે? -69 લગી લઈ જવું પડે. તો એનો વ્યાસ ઘટશે ને આના વ્યાસ જેટલો થશે ને પછી એ અંદર જઈ શકે. પછી શું થશે? વેલ એના ઉપર શું થાય? ફરે. બીજા ઉપાયમાં શું થાય? કાં આને ગરમ કરો, બરોબર ને? શું કરવામાં આવે? આને ગરમ કરવામાં આવે. આ તો ખબર જ છે. ડન. ચાલો. ક્લિયરિટી આવી જ નથી. સેટ. હાલો જરાક જોઈ લ્યો ફરીથી. ટ્રુ લેન્થ ઇઝ ઇક્વલ ટુ મેઝર લેન્થ પ્લસ ડેલ્ટા એલ બરોબર. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. આના ઉપરથી મળી જાય ડેલ્ટા એલ બરોબર. આ રીતે આ વસ્તુ છે. એવો પ્રોબ્લેમ પડે ને. દર 5-5 મિનિટે જોવું પડશે કે ભાઈ સેટિંગ બદલી નથી ગયું ને. હમણાં બહુ પ્રોબ્લેમ પડે યાર, મગજ જાય આમાં. સેટ. હાલો 8મો. આઠમા દાખલામાં તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલ છે જે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનો વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. ચાલો ભાઈ સ્વાધ્યાયનો 8મો દાખલો. 27 ડિગ્રી સેલ્સિયસ માટે તાંબાની તકતીમાં જે છિદ્ર છે એનો ડાયામીટર ગીવન કેટલો? 4.24 સેન્ટીમીટર. આગળ આ તાંબાની તકતીને 227 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર કેટલો? આ ઇનિશિયલ
ફાઇનલ 227 ડિગ્રી સેલ્સિયસ કર્યું તો એના છિદ્રના વ્યાસ, નવો વ્યાસ કીધો કે વ્યાસમાં થતો ફેરફાર, તો કે સર વ્યાસમાં થતો ફેરફાર, બરોબર ને. અને હજી તાંબાની તકતી માટે આલ્ફા આપ્યો છે 1.7 ગુણ્યા 10⁻5, 1.7 ગુણ્યા 10⁻5 કેલ્વિન ઇન્વર્સ. સિમ્પલ. ચાલો શું થશે? આજા છે કે ડેલ્ટા ડી બરાબર આલ્ફા ડી ડેલ્ટા ટી, બસ પૂરું મળી ગયું. આલ્ફા 1.7 into 10⁻5 into ડી 4.25 into તાપમાનનો ફેરફાર 227 - 27. રેડી? ચાલો તો આ આન્સર તમારે આવશે 1.44 into 10⁻² સેન્ટીમીટર. આટલો ફેરફાર થાય. અને એમ કીધું હોય કે ભાઈ નવો વ્યાસ કેટલો, તો સાવ સિમ્પલ, આને કહી દો ડી નોટ. તો ડેલ્ટા ડી એટલે ડી માઇનસ ડી નોટ ઇઝ ઇક્વલ ટુ 1.44 into 10⁻² cm. એટલે નવો વ્યાસ કેટલો હશે? ડી નોટ પ્લસ 0.0144 આટલો હશે. આમાં તમે ઉમેરી દો એટલે આવી જાય. સિમ્પલ. ચાલો આગળ સ્વાધ્યાય 9મો દાખલો દેખાય છે ને ભાઈ? રેડી. ચાલો સ્વાધ્યાયનો 9મો. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.8 મીટર લાંબા પિત્તળના તારને બે દ્રઢ આધાર વચ્ચે અલ્પ તણાવ સાથે જડેલો છે. એક તાંબાનો પિત્તળનો તાર છે અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને બે દિવાલ વચ્ચે બાંધેલો છે અને એની લેન્થ 1.8 મીટર છે. રેડી? આગળ જો તારને -39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ઠંડો પડવા દેવામાં આવે, એટલે ન્યૂ ટેમ્પરેચર -39 ડિગ્રી સેલ્સિયસ, 27માંથી -39 લગી લઈ ગયા, તો તારમાં ઉદ્ભવતો તણાવ કેટલો હશે? તારમાં ઉદ્ભવતું ટેન્શન, તારમાં ઉદ્ભવતું ટેન્શન એફ કેટલું હશે તમારે ફાઇન્ડ આઉટ કરીને કહેવાનું છે. તારનો ડાયામીટર 2 mm. રેડી? આલ્ફા આપેલો 2 ગુણ્યા 10⁻5 અને યંગ મોડ્યુલસ આપેલો છે 0.91 ગુણ્યા 10⁻11. રેડી? ચાલો આટલી વસ્તુ આપેલી છે. સિમ્પલ. શું થશે? સમજાયું છે થિયરીમાં. તારને તમે બે દિવાલ વચ્ચે બાંધેલો હોય અને જો તમે એનું ટેમ્પરેચર ઘટાડો એટલે એની લંબાઈ ઘટે. લંબાઈ ઘટશે એટલે તાર શું થશે? અંદરની બાજુ ખેંચાશે, ઝમ, એટલે કંઈક ટેન્શન ઉત્પન્ન થાય. તો ટેન્શન કેટલું ઉત્પન્ન થશે? ચાલો કેવી રીતે મળશે? સાવ સહેલું. આજાછી કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. હા કે ના? અને ચેપ્ટર 9 મુજબ શું સૂત્ર આવતું? તથા ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ફેલિયા. યાદ આવ્યું સૂત્ર? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ફેલિયા.
11મા ચેપ્ટર અનુસાર આલ્ફા એલ ડેલ્ટા ટી, ચેપ્ટર નંબર 9 અનુસાર ફેલિયા. ચલો બેની કમ્પેરિઝન કરો એટલે એફ એટલે ટેન્શન, ફેલિયા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી મળી ગયું. એલ એલ કટ એટલે એફ ઇઝ ઇક્વલ ટુ બાળકો આલ્ફા ડેલ્ટા ટી વાય એ, બરાબર ને. અને એ બરાબર એ એટલે તારના આડછેદનું ક્ષેત્રફળ, એ ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર. આર ના હોય તો એ તો આર અહીંથી મળી જાય. આર કેટલો થાય? આનો અડધું, 1 ગુણ્યા 10⁻³ થાય ને, ડાયામીટર કરતાં અડધું. રેડી? એટલે આ થાય આલ્ફા ડેલ્ટા ટી વાય પાય આર સ્ક્વેર. બસ બધી વેલ્યુ મૂકતા આ છે તમારું 2 ગુણ્યા 10⁻5. ડેલ્ટા ટી એટલે શું થશે? ચાલો -39 -27 વસ્તુ તમને કીધી હતી, યાદ હોય તો, જ્યારે તાપમાનમાં ઘટાડો થતો હોય ને ત્યારે ઇનિશિયલ માઇનસ ફાઇનલ લેવાનું. એટલે ઇનિશિયલ માઇનસ ફાઇનલ. રેડી? વાય 0.91 × 10⁻11 ઇન્ટુ 3.14 ઇન્ટુ 1 × 10⁻³ સ્ક્વેર નું સાદુરૂપ આપો એટલે બાળકો ટેન્શન તમને મળી જશે. 3.8 ગુણ્યા 10⁻² ન્યૂટન. 3.8 ગુણ્યા 10⁻² ન્યૂટન. સિમ્પલ. રેડી? ચાલો સ્વાધ્યાયનો 10મો. સ્વાધ્યાયનો કેટલામો? તો કે 10મો. ચાલો 10મા દાખલામાં શું કહે છે જુઓ. 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 mm વ્યાસના પિત્તળના સળિયાને કે ભાઈ 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 mm વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. એટલે બે સળિયા, બેની લંબાઈ સરખી, બેનો વ્યાસ સરખો, બેને એકબીજા સાથે જોડી દીધા છે. એક બ્રાસનો સળિયો છે એટલે કે પિત્તળનો, અને બીજો છે સ્ટીલનો. રેડી? ચાલો બેની લંબાઈ 50 અને બેના ડાયામીટર 3 mm. આની લંબાઈ ચાલો એલ બ્રાસ 50 ઇઝ ઇક્વલ ટુ એલ સ્ટીલ. બેની લંબાઈ સરખી સેન્ટીમીટરમાં. રેડી? પછી બેના ડાયામીટર 5 mm. એ સરખા, સોરી 3 mm. એટલે આર 1.5 mm. રેડી? આગળ શું કીધું છે? સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. એટલે ઇનિશિયલ ટેમ્પરેચર, આની જે મૂળ લંબાઈ ટોટલ તો 100 થશે ને બાળકો. ટોટલ લંબાઈ તો કેટલી થશે? 100. આની 50, આની 50. આ બ્રાસ છે, આ શું છે? સ્ટીલ છે. ઇનિશિયલ ટેમ્પરેચર 40 ડિગ્રી છે. કેટલું છે બાળકો? ઇનિશિયલ ટેમ્પરેચર 40 ડિગ્રી છે. તાપમાન એ છે, જો તાપમાન 250 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે એટલે ન્યૂ ટેમ્પરેચર TF 250 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે? જંકશન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે. સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે. ઈ કન્ડિશન અગત્યની. પિત્તળ માટે આલ્ફા
પિત્તળ એટલે બ્રાસ માટે 2 ગુણ્યા 10⁻5 આલ્ફા બ્રાસ 2 ગુણ્યા 10⁻5 અને સ્ટીલ માટે 1.2 ગુણ્યા 10⁻5. આટલું રેડી બાળકો? શું કીધું છે? તાપમાન, આ સંયુક્ત લંબાઈનું તાપમાન 40 છે. સંયુક્ત લંબાઈનું તાપમાન 40 માંથી તમે 250 કરો તો એની લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે? ચાલો તો શું થશે? અને એક બીજી વસ્તુ, જો એક કન્ડિશન શું કીધી છે, એક કન્ડિશન જે કીધી છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. છેલ્લે જે કીધી કે ભાઈ ગયો સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે, એટલે એમનેમ છે, સિમ્પલ આમ. બાકી અહીંયા કંઈક સપોર્ટ આપી દીધો હોય તો ના થાય, બરોબર ને? તો બેયનું પ્રસરણ થશે. તો સંયુક્ત સળિયાની લંબાઈમાં, સંયુક્ત સળિયાની લંબાઈમાં થતો કુલ વધારો ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એલ બ્રાસ પ્લસ ડેલ્ટા એલ સ્ટીલ. પૂરું. ડેલ્ટા એલ એટલે આલ્ફા એલ ડેલ્ટા ટી, આ કોના માટે? બ્રાસ માટે, પ્લસ આલ્ફા એલ ડેલ્ટા ટી, આ કોના માટે? સ્ટીલ માટે. પણ બે માટે એલ અને ડેલ્ટા ટી સરખો છે, કારણ કે બેની મૂળ લંબાઈ 50. ડાયામીટર તો એમને ખાલી આપ્યું ગોટે ચડાવવા માટે. બેનો ડેલ્ટા ટી સરખો છે, એટલે પરિમાણ સરખું છે, ટેમ્પરેચરનો ડિફરન્સ સરખો છે. તો સિમ્પલ શું થાય? આલ્ફા બ્રાસ પ્લસ આલ્ફા સ્ટીલ ઇન્ટુ એલ ડેલ્ટા ટી. બસ વેલ્યુ મૂકી સાદુરૂપ આપશો એટલે 2 + 1.2 ગુણ્યા 10⁻5, એ કોમન કાઢી લેવાય ને, એને ગુણ્યા 50 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટરમાંથી મીટરમાં, ને ડેલ્ટા ટી એટલે 250 - 40. રેડી? આનું તમે સાદુરૂપ આપશો એટલે ટોટલ આન્સર આવશે 0.336 સેન્ટીમીટર. 0.336 સેન્ટીમીટર. કુલ લંબાઈનો વધારો 0.336 સેન્ટીમીટર હશે. એક પ્રશ્ન બીજો પૂછ્યો છે કે ભાઈ સળિયામાં પ્રતિબળ ઉદ્ભવશે તો કે ના ઉદ્ભવે. પ્રતિબળ ક્યારે ઉદ્ભવે? કે જ્યારે આ સંયુક્ત સળિયાના મુક્ત છેડે કંઈક સપોર્ટ હોય તો. મુક્ત છેડા પહેલા કહેવાય નહીં, બરોબર ને? આ બે છેડા કેવા છે? મુક્ત છે. પ્રતિબળ ટેન્શન ક્યારે પ્રોડ્યુસ થાય? કે જ્યારે અહીંયા તમે એને બાંધી દીધું હોય તો. પણ છેલ્લી લીટી છે કે આ બે છેડા મુક્ત પ્રસરણ કરે છે, એટલે આમાં કંઈ ટેન્શન પ્રોડ્યુસ થશે નહીં. ચાલો આગળ 11મો દાખલો. સ્વાધ્યાયનો 11. શું કીધું છે? ગ્લિસરીન માટે કદ પ્રશ્નાંક 49 ગુણ્યા 10⁻5. કેલ્વિન ઇન્વર્સ. જો તેના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે, એટલે ડાયરેક્ટ ડેલ્ટા ટી આપ્યું છે બાળકો. શું આપ્યું છે? ડાયરેક્ટ ડેલ્ટા ટી. 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો ઘનતામાં થતો આંશિક ફેરફાર, એટલે ડેલ્ટા રો બાય રો કીધું. ગ્લિસરીન માટે ગેમા આપ્યો છે, ડેલ્ટા ટી છે, તેને ઘનતામાં થતો આંશિક ફેરફાર. પ્રતિશત કીધું હોય તો જે જવાબ આવે એને ગુણ્યા 100. આ વસ્તુ તમને કરાવેલી છે. ડેલ્ટા રો બાય રો બરાબર માઇનસ ગેમા ડેલ્ટા ટી.
શું થશે બાળકો? ડેલ્ટા રો બાય રો બરાબર માઇનસ ગેમા ડેલ્ટા ટી. થિયરીમાં કરાવેલું છે. એક એ રીતે કરાવ્યું હતું. બીજું જો શું થાય, તાપમાનમાં ફેરફાર કરો એટલે કદમાં કંઈક ફેરફાર થશે. વી બરાબર સૂત્ર શું થશે? વી બરાબર આપણે મૂળ સૂત્ર શું છે? ડેલ્ટા વી બરાબર ગેમા વી નોટ ડેલ્ટા ટી. તો વી માઇનસ વી જીરો થાય. વી જીરો પેલી બાજુ ટપે એટલે વી જીરો ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ગેમા ડેલ્ટા ટી. આટલું રેડી? આ વસ્તુ ખબર જ હશે બધાને. ચાલો તો ડેલ્ટા વી બાય વી કદમાં થતો ફેરફાર મૂળ કદની સાપેક્ષે. તો ડેલ્ટા વી બાય વી નોટ ડેલ્ટા વી એટલે વી માઇનસ વી નોટ ના છેદમાં વી નોટ. પણ વી શું છે? વી આવી રહ્યું તમારી સામે છે. વી જીરો પ્લસ વી જીરો ગેમા ડેલ્ટા ટી માઇનસ વી જીરો ના છેદમાં વી જીરો. આ તો કેન્સલ થાય ને? આઈ કેન્સલ એટલે ડેલ્ટા વી બાય વી નોટ ઇઝ ઇક્વલ ટુ ગેમા ડેલ્ટા ટી. આ તો સૂત્ર તમને યાદ જ છે, એક કરાવ્યું જ છે, પણ તેમ છતાં એક બીજી રીતે. ચાલો પછી રો બરાબર એમ બાય વી, ધેરફોર એમ ઇઝ ઇક્વલ ટુ રો વી. તાપમાનમાં તમે ગમે એટલો ફેરફાર કરો પણ દળમાં થતો ફેરફાર ઝીરો હોય. દળમાં થતો ફેરફાર કેવો હશે બાળકો? ઝીરો હશે. તો ડેલ્ટા એમ બરાબર રો ડેલ્ટા વી પ્લસ ડેલ્ટા રો ઇન્ટુ વી. બરાબર ને ભાઈ? આ વિકલન વાળો રૂલ. પણ આ તો ઝીરો. તો રો ડેલ્ટા વી પ્લસ ડેલ્ટા રો ઇન્ટુ વી. આપણે ડેલ્ટા વી બાય વી જોઈ છીએ. આ પ્રારંભિક કદ છે. ઓકે બાળકો, ચાલો તો શું થશે? માઇનસ રો ડેલ્ટા વી બરાબર ડેલ્ટા રો વી નોટ. તો ડેલ્ટા રો ના છેદમાં રો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી બાય વી નોટ ઇઝ ઇક્વલ ટુ, આ તો તૈયાર છે, માઇનસ ગેમા ડેલ્ટા ટી. મળી ગયો. રેડી? ચાલો માઇનસ ગેમા 49 ઇન્ટુ 10⁻⁵ ડેલ્ટા ટી 30 માઇનસ 0.0147 માઇનસ 0.0147. અને ટકાવારીમાં કીધું હોત તો 100 વડે ગુણી નાખત તો 1.47%. ઓબ્વિયસલી યાર તાપમાન ઘટે એટલે ઘનતા ઘટવાની જ છે. તાપમાન વધે તો, કારણ કે તાપમાન વધે એટલે કદ વધે, પણ કદ વધશે એટલે ઘનતાનું મૂલ્ય શું થવાનું? ઘટવાનું. એટલા માટે અહીંયા માઇનસ આન્સર આવ્યો. સરસ. ચાલો સ્વાધ્યાયનું 12મું. 8 કિલોગ્રામ દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે 10 કિલો વોટના ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો એલ્યુમિનિયમનો એક બ્લોક છે, માસ ઓફ એલ્યુમિનિયમ બ્લોક 8 કિલોગ્રામ. એક ડ્રીલ મશીનનો ઉપયોગ કરો છો, એનો પાવર છે 10 કિલો વોટ એટલે 10 કિલો વોટ એટલે 10⁴ વોટ થશે કે નહીં? કિલો એટલે 1000. ચાલો આગળ. 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થાય? ચાલો ટી બરાબર 2.5 મિનિટ. 2.5 મિનિટ એટલે 150 સેકન્ડ થાય ને? 2 મિનિટ 120. હા, એટલે 150 સેકન્ડમાં બ્લોકના તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી કેટલો? ઓકે સર, ડ્રિલિંગ મશીન અને તાપમાનના ફેરફારને શું લાગે વળગે? એલાવ ખબર જ છે, કોઈ પણ વસ્તુનું તમે ડ્રિલ કરતા હો તો શું થશે? થોડીક વાર પછી ગરમ થઈ જાય છે.
એની સપાટી તમે અડો ગરમ થઈ જાય. કારણ કે ડ્રિલિંગ મશીનમાંથી જેટલી ઉર્જા આવશે એ બધી ઉર્જા છિદ્ર પાડવામાં નહીં આવે. અમુક ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં પણ શું થતી હોય, વેડફાતી હોય. તો જો એ જ વસ્તુ કીધી છે, આગળ એક કન્ડિશન ગીવન છે, 50% પાવર ડ્રિલ મશીનને ગરમ થવામાં અથવા તો પરિસરમાં વ્યય થાય છે તેમ ધારો. એટલે હકીકતે ડ્રિલ મશીનની કાર્યક્ષમતા બાળકો 50% જ છે, 50% પાવર વેડફાય છે. ચાલો, ડ્રિલ મશીનની કાર્યક્ષમતા 50% જ આપી છે, બાકીની 50% ઉર્જા શું થઈ જાય છે, વેડફાઈ જાય છે. રેડી? ચાલો, એલ્યુમિનિયમનો સી આપ્યો 0.91 જૂલ પર ગ્રામ પર કેલ્વિન. સી એલ્યુમિનિયમ 0.91 જૂલ પર ગ્રામ પર કેલ્વિન. ચાલો, શું થશે? પહેલું, 2.5 મિનિટમાં મળતી કુલ ઉર્જા. ચાલો, 2.5 મિનિટમાં તમને ટોટલ કેટલી એનર્જી મળે? પાવર ઇઝ ઇક્વલ ટુ એનર્જી બાય ટાઈમ. એનર્જી ઇઝ ઇક્વલ ટુ પાવર ઇન્ટુ ટાઈમ, એટલે પાવર 10⁴, ટાઈમ 150, એટલે કેટલું થાય? 1.5 ગુણ્યા 10⁶ જૂલ. આટલી ઉર્જા મળે. પરંતુ કાર્યક્ષમતા 50% હોવાથી છિદ્ર પાડવા માટે મળતી ઉર્જા Q ડેશ બરાબર 50% ઓફ E. આના 50%, એટલે 0.75 ઇન્ટુ 10⁶ જૂલ. આના ભાઈંગા બે આજા છી કે Q બરાબર MC ડેલ્ટા ટી બરાબર Q ડેશના છેદમાં MC. Q ડેશ 0.75 10⁶, M 8, C 0.91. આનું તમે સાદુરૂપ આવશો વાલા બાળકો, એટલે તમારી સામે એક નવો આન્સર આવશે 103°C. કે ડ્રિલિંગ મશીન વડે પદાર્થના તાપમાનમાં 103°C શું થશે? વધારો થશે. ચાલો, આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં હવે 10 દાખલા બાકી રહેશે, 11 બાકી રહેશે. 22મો તો કરાવી દીધો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી દઈશું. ઓકે બાળકો, ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ. મળીએ કાલે, ધ્યાન રાખજો.